શું થાનગઢનું વહીવટી તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? શું રહેણાંક વિસ્તારમાં વસતા નિર્દોષ નાગરિકોના શ્વાસની કોઈ કિંમત નથી? રૂપાવટી રોડ પર રહેતા પરિવારો આજે સવાલ પૂછી રહ્યા છે કે જે પ્લોટ રહેવા માટે હતા ત્યાં મોત સમાન આ ભઠ્ઠીઓ, આ કારખાનાઓને કોણે મંજૂરી આપી? નિયમોને નેવે મૂકી ચાલતા ગેરકાયદેસર કાળા કારોબાર પાછળ અસલી માસ્ટર માઇન્ડ કોણ? થાનગઢ રૂપાવટી રોડ વિસ્તારમાં હાલ હાહાકાર છે. રહેણાંક હેતુ માટે બિન ખેતી થયેલી જમીન પર છેલ્લા 3 વર્ષથી બળદેવ હરજી ચાવડા અને વિવેક બળદેવ ચાવડા દ્વારા ગેરકાયદેસર રીતે માટીના માટલા બનાવવાનું કારખાનું ચાલી રહ્યું છે. રહેણાંક વિસ્તારમાં આવેલી આ મોટી ભઠ્ઠીઓમાંથી નીકળતો કોલસાનો કાળો ધુમાડો અને માટીનું પ્રદૂષણ હવે સ્થાનિક લોકો માટે જીવલેણ સમાન સાબિત થઈ રહ્યું છે. અહીં અનેક નામઠામ વિનાના કારખાનાઓ આવી જ રીતે ધમધમી રહ્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે કોઈ પણ જાતની સરકારી મંજૂરી વગર ઔદ્યોગિક એકમો શરૂ કરી દેવાયા છે. ગેરકાયદેસર કારખાનાઓ આ ભઠ્ઠીઓના કારણે હવામાં ફેલાતી દુર્ગંધથી બાળકો અને વૃદ્ધો બીમારીના ભોગ બની રહ્યા છે. ભારે વાહનોની અવરજવરથી અકસ્માતનો ભય છે. શેરીઓમાં દારૂની મહેફિલો જામતા બહેન દીકરીઓની સુરક્ષા જોખમાય છે. રસ્તા પર કેમિકલ ઠાલવી દેવાય છે. અહીં વસવાટ કરતા લોકોને આવા જ કેમિકલમાંથી પસાર થવું પડે છે. ત્યારે સવાલ એ થાય કે આટલી રજૂઆતો કરવા છતાં તંત્ર કેમ ઘોર નિંદ્રામાં છે? અહીં સવાલ નગરપાલિકા સામે થાય. શું રહેણાંક વિસ્તારમાં આવી રીતે નામઠામ વિનાના કારખાનાઓ અને ભઠ્ઠીઓને મંજૂરી આપી દેવાય છે? જો નથી અપાઈ તો હજુ સુધી આ એકમોને કેમ નથી સીલ કરાયા? પોલ્યુશન કંટ્રોલ બોર્ડને સવાલ થાય છે કે જે રોકતી આ ભઠ્ઠીઓ, આ કારખાનાઓ સામે કાર્યવાહી કરતા તમને કોણ રોકી રહ્યું છે? શું તમારા પર કોઈ રાજકીય દબાણ છે? અહીં ઇન્ચાર્જ ચીફ ઓફિસર, જે હાલમાં મામલતદાર પાસે તેનો ચાર્જ છે, તેને સવાલ થાય છે કે 3 મહિના અગાઉ કરાયેલી અરજીઓ કેમ ધૂળ ખાઈ રહી છે, છતાં તમે કેમ કોઈ આ અરજી સામે કાર્યવાહી નથી કરી? શું જનતાના સ્વાસ્થ્ય કરતા ગેરકાયદેસર ઉદ્યોગપતિઓના હિત વધુ વહાલા છે? વારંવાર કલેક્ટર સુધી રજૂઆતો કરવા છતાં પરિણામ શૂન્ય આવ્યું છે. હવે સ્થાનિકોએ હારી થાકી અને એસડીએમ કચેરી અને પોલીસના શરણે જવાની નોબત આવી છે. કેમિકલયુક્ત પાણી, ઝેરી ધુમાડા વચ્ચે જીવતા લોકો પૂછી રહ્યા છે, અમારો શું ગુનો છે? શું એસડીએમ સાહેબ કડક હુકમ કરી આ ગેરકાયદેસર ધંધાઓ બંધ કરાવશે કે પછી મામલતદાર અને પાલિકા તંત્ર હંમેશની જેમ આંખ આડા કાન કરી કોઈ મોટી જાનહાનિ થાય તેની રાહ જોશે?